તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના બેફામ વાણીવિલાસને લઈને આહિર સેના અને મહામંડલેશ્વરે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। બેફામ વાણીવિલાસ કરતા વિવાદિત લખાણ લખતા સંતો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ કરી છે। સંપ્રદાય નિષેધ કરવાની એની મોટી લીટી કરવા માગે છે। એટલે મેં ઘણી વખત આ વિડીયો બહાર પાડ્યા છે અને આને મેં છેલ્લી રજૂઆત કરી છે। એક કોર્ટમાં બીજો કેસ તો ભગવાન કૃષ્ણ વખતે હું જીતી ગયો છું। એટલે હવે જો અમારે સહન નહીં થાય, હું તો પછી મહાત્મા છું, અને હવે જો સાધુ સમાજ એને માફ કરશે તો સાધુ સમાજને મારી વિનંતી છે કે મહેરબાની કરીને તમે આને માફ ન કરતા અને હાઈકોર્ટમાં આની જે પુસ્તિકાઓ છે એ બધી એની કેન્સલ કરવામાં આવે એવી મારે સરકારશ્રીને માંગણી કરી। જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અવારનવાર એના પુસ્તકોમાં અને એના સાધુઓ દ્વારા જે બફાટ કરવામાં આવે છે, હિન્દુ સમાજને નીચો દેખાડવામાં આવે છે, એના વિરોધમાં આજરોજ જિલ્લા કલેક્ટરશ્રીને અમારું એક જ નિવેદન હતું કે આવા તમામ પુસ્તકોને તાત્કાલિક ધોરણે રદ કરવા